નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. ભ્રષ્ટાચારનો બોરિંગ. જી હા, સરકાર ખુદ માની રહી છે કે વિભાગમાં ભ્રષ્ટાચાર છે અને આ વિભાગ કયા છે? મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ, પોલીસ ખાતું, કે જ્યાં ભ્રષ્ટાચાર ખદબદે છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરમાં એકરાર કર્યો છે કે મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં સૌથી વધુ બદનામ છે. તેમણે કહ્યું છે કે મને જાણ છે કે પ્લાન, નકશા અને એનેમાં રૂપિયા ખવાય છે, પરંતુ આજે નહીં તો કાલે તે બંધ કરવા માટે નિર્ણય કરવો જ પડશે. મુખ્યપ્રધાને આ સાથે એમ પણ કહ્યું કે સરકાર સંવેદનશીલતા સાથે નવો એપ્રોચ રાખી અને બધા જ અરજદાર પ્રામાણિક હોવાનો ભરોસો રાખવા માંગે છે, પરંતુ 2% ખોટું કરનારાઓને પણ છોડવામાં નહીં આવે. આ નિવેદન મુખ્યપ્રધાને એ સમયે આપ્યું છે કે જ્યારે મહાત્મા મંદિરમાં ગુજરાત રાજ્યમાં બાંધકામ પરવાનગી કાર્યવાહી ઓનલાઈન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. ઓનલાઈન એને કલેક્ટર કક્ષાએ થતું હતું અને જિલ્લા કક્ષાએ થાય છે, એટલે લોકોની જે ડિમાન્ડ છે ધક્કા ખાવા પડે છે અને કરપ્શન થાય છે. આ કરપ્શનનો જવાબ છે, આ સત્તાનો જવાબ નથી. તો સરકાર ખુદ માને છે કે કરપ્શન થાય છે, તો પછી જે જનતા બરાડા પાડે છે, બૂમો પાડે છે કે ભાઈ સાચવો, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, રૂપિયા માંગે છે, નાની નાની વસ્તુઓ જે પાસ કરાવવા માટે, પેપર પાસ કરાવવા માટે રૂપિયા માંગવામાં આવે છે, ત્યારે શા માટે સરકાર ના પાડતી હોય છે? અને આજે ખુદ સ્વીકારી રહ્યા છે કે ના, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે, એટલે કે રૂપિયા પણ લેવામાં આવે છે. આ અંગે આપણે ચર્ચા પણ કરીશું. આ સાથે જ અમારી ફોન લાઈન પણ ઓપન છે. જો તમે પણ ક્યાંક આ સરકારી તંત્રનો ભોગ બન્યા હોય, ભ્રષ્ટાચાર જો તમારી સાથે પણ આચરવામાં આવ્યો હોય, તો આપ પણ અમને કોલ કરી શકો છો. આપની આપવીતી પણ અમને જણાવી શકો છો, જેથી અમને પણ ખ્યાલ આવે કે કઈ એવી જગ્યાઓ છે જે આનાથી બાકાત નથી રહી, કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. અમારી ફોન લાઈન ઓપન છે આપના અવાજને વાચા આપવા માટે. આ સાથે જ અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. પહેલા તેમનું ઇન્ટ્રોડક્શન આપી દઉં, પછી અમારી સાથે અમદાવાદથી કોલર જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. પંકજભાઈ ભટ્ટ આપણી સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ જોડાયા છે, અને ભરતભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે જોડાયા છે. બંને મિત્રોનું સ્વાગત છે. અમદાવાદથી કોલર આપણી સાથે છે. હેલો. હેલો. જી નમસ્કાર, બોલો. હેલો. હાજી બોલો. અવાજ આવે છે? હા, આવ્યો અવાજ. હા, બોલો. એટલે ભ્રષ્ટાચાર બેન જે ખરો ને, તમારે અમદાવાદ કોર્પોરેશનમાં બહુ ચાલે છે. અચ્છા. હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. કયા લેવલે, કેવી રીતે? થોડું ખુલીને વાત કરશો. કોઈ પણ ટેક્સ ભરવા જઈએ કે ટ્રાન્સફર કરાવવા જઈએ તો ત્યાં પૈસા માંગે છે ત્યાં ગાડી. અચ્છા, ટેક્સ ભરવા જાઓ કે કઈ પણ નાની એવી બાબતો હોય તો નાની બાબત ટ્રાન્સફર કરાવવા જઈએ તો પણ પૈસા માંગે. પછી જીબી માં નામ ટ્રાન્સફર કરાવવા જઈએ તો પણ પૈસા માંગે છે. કેટલા અંદાજે કેટલા માંગે છે? એમને ચા પાણીના નાસ્તાના. અચ્છા, એટલે જેવું કામ એમ ટૂંકમાં. નાનું કામ હોય તો નાના રૂપિયા, નાનું કામ હોય તો નાનું, મોટું કામ હોય તો મોટું. મોટા રૂપિયા. એટલે ચા પાણી થી શરૂ થાય, પછી લંચે આવે ને ડિનરે આવે ને પછી તો ઘણું બધું આવે આગળ. કામ ઉપર પૈસા. બિલકુલ. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને એક દર્શક પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર. હેલો. હાજી બોલો. આપના સુધી અવાજ પહોંચે છે? બીજા કોલરને લઈશું કદાચ. આમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. પરંતુ ભરતભાઈ, સરકાર તો હવે ખુદ માની રહી છે, તો કયા મોઢે વાત કરી રહી છે કે અમારી સરકારમાં ભ્રષ્ટાચાર નથી થતો, અમારા રાજ્યમાં ભ્રષ્ટાચાર નથી થતો? આજે તો ખુદ ખુલ્લા પડી ગયા છે તેઓ જ. સૌ પ્રથમ તો સંધ્યા, મોદી સાહેબ પછી કોઈ મનની વાતો કરતા હોય હવે રાજકારણીઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ બીજા છે એવું આજે જાણવા મળ્યું. થોડા દિવસ પહેલા કૃષિ પ્રધાને પણ કહ્યું હતું કે જ્યાં હાથ નાખીએ છીએ ત્યાં નકલી બિયારણો મળે છે. એટલે એક પછી એક મંત્રીઓ, સંધ્યા તમે જુઓ તો એમના નિષ્ફળતાના અને ભ્રષ્ટાચારના પુરાવા જાતે જ અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા આપી રહ્યા છે.
સંધ્યા, રફાલ ડીલ જે રાહુલ ગાંધી વારે વારે દરેક એમની જે સભા હોય છે એમાં બોલે છે, રફાલ ડીલમાં એટલું મોટું ભ્રષ્ટાચાર થયો છે અને પૂર્વ પ્રધાનમંત્રી કોંગ્રેસના મનમોહન સિંઘે સંસદની અંદર કહ્યું છે કે ડીમોનેટાઇઝેશન વોઝ એન ઓર્ગેનાઇઝડ લૂંટ એન્ડ એકદમ જે કહેવાય કે લીગલાઇઝ બ્લન્ડર, ઓર્ગેનાઇઝ લૂંટ એન્ડ લીગલાઇઝ બ્લન્ડર. એટલે ડીમોનેટાઇઝેશન જેવું બ્લન્ડર ઇતિહાસમાં, ભારતના ઇતિહાસમાં કદાચ આખી દુનિયાના ઇતિહાસમાં આવડું મોટું બ્લન્ડર ક્યારેય નથી થયું. ઇટ વોઝ એન ઓર્ગેનાઇઝ લૂંટ. પછી એને 50 દિવસમાં આમ કરી દઈશ, તેમ કરી દઈશ, બધા ઘણા બધા એમણે ગોલ પોસ્ટ ચેન્જ કર્યા. આપનું કદાચ હા, પોરબંદર થી એક કોલર આપણી સાથે છે, કારણ કે ઘણા બધા કોલર છે જે ખરેખર આ જે અત્યારે મુહિમ આપણે છેડી છે, ન્યૂઝ 18 ગુજરાતી જે મુહિમ છેડી છે તેની સાથે જોડાવા ઈચ્છી રહ્યા છે, તેમની વાત કરવા ઈચ્છી રહ્યા છે. પોરબંદર થી એક દર્શક આપણી સાથે. હેલો સંધ્યાબેન, પોરબંદર થી બોલો. હાજી બોલો. આપણા વડાપ્રધાન આપણે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે ભ્રષ્ટાચાર બે ખાતા છો તો એની ફરજ ન બને એક્શન લેવા માટે? જી, આપના મતે શું થવું જોઈએ જ્યારે સરકાર ખુદ સ્વીકારી રહી હોય કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો કયા પગલા લેવા? સંધ્યાબેન, જવાબ ને તો મૂડી બેરી સરકાર થઈ ગઈ. આપણે ફળદુ સાહેબ ને મેં 10મા મહિનાની 24 તારીખે ખેડૂતના વ્યાજ માટે મેલ કરેલ છે, જવાબ મળ્યો નથી. જી, તો કોઈ પણ પ્રકારના જવાબ નથી આપતા તેવું દર્શકો પણ કહી રહ્યા છે. આભાર આપનો. જી, આપણે વિજય રૂપાણી સાહેબ ને મોકલ્યો, મેલીને મહિનો થયો. નીતિન પટેલ ને મેલ મોકલ્યો ને 20 દી થયા. આપ ખેતી કરો છો? હા, ખેતી કરીએ છીએ પોરબંદર માં, અને પોરબંદર ના આંકડા ખોટા હતા, સમજ્યા? હા, સરકાર જાય નથી કીધું. જી, વરસાદના જે આંકડા છે ખોટા આપ્યા છે. બિલકુલ, આપનો આભાર. અમારી સાથે મોરબી થી પણ એક દર્શક આપની સાથે છે. હેલો. હાજી સંધ્યાબેન. જી. હેલો. હા, બોલો બોલો. અમારો પ્રશ્ન એ છે કે અત્યારે પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર ચાલે છે, અને ત્યાં તો અત્યારે જીબીમાં તો એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે. અમે તો ખેડૂત છે, અમને ખ્યાલ. અમારે કનેક્શન લેવું હોય ને હા તો એ જે ભ્રષ્ટાચારીમાં થાય. જી, કેટલા રૂપિયા માંગે? કેટલા રૂપિયા માંગે? એ તો 5,000 માં પતે, 10,000 માં પતે, અત્યારે લાખમાં ઉભું રહેવું પડે. અચ્છા, પાછા વ્યક્તિ જોઈને માંગે ને, વ્યક્તિ કેટલો સદ્ધર છે આપવા માટે એ જોઈને કદાચ રૂપિયા માંગતા હોય છે. હા, વ્યક્તિ જોઈને માંગે. હા, બિલકુલ. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ફક્ત મહેસૂલ ખાતું અને પોલીસ ખાતું નહીં, જીબીમાં પણ રૂપિયા માંગવામાં આવે છે. બીજો એક દર્શક આપની સાથે છે. હેલો. હા મેડમ, સંધ્યા મેડમ. જી, આ દેશમાં ભ્રષ્ટાચાર તો એટલો બધો વધી ગયો છે કે નસમાં છે. લાંચ આપવામાં પણ વાંધો નથી, લાંચ આપતા લોકો પકડી જાય, લાંચ આપીને છૂટી જાય છે. જી, તો વાંક કોનો છે? જે લે છે એનો વાંક છે કે પછી જે આપે છે એનો વાંક છે? કારણ કે આપે છે એનો પણ વાંક તો ખરો જ. કામ કરાવે છૂટકો જ નથી ને મેડમ એમને પણ. અચ્છા, એટલા માટે આપવું પડે છે. હા, લાંચ આપતા લોકો પકડી જાય, લાંચ આપીને છૂટી જાય છે. બિલકુલ બિલકુલ. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પાટણથી એક દર્શક આપની સાથે. હેલો. સંજયબેન બોલું. જી બોલો. નાગોદા કચેરીમાં જમીનના વેચણીમાં લેવા જઈએ 7, 12, 8 પછી બધી એન્ટ્રીઓ પડાવવા તો એમાં નવરો ભ્રષ્ટાચાર જ થાય. નાગોદર કચેરીમાં. જી, એટલે કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. મોડાસાથી એક દર્શક. હેલો. હા, ભ્રષ્ટાચાર તો મેન તો શું રાજકારણીઓ જ કરે છે. હા, આજે સ્વીકારી પણ લીધું ને. હા, મેન તો એ જ કરાવે, એ જ છે. અધિકારીઓ તો પછી કરે છે, એ લોકો રાજકારણીઓ જ કરાવે છે. એટલે ઉપરથી દબાણ હોય છે. હા, કાંઈ બી કામ કરવાનું હોય તો રાજકારણીઓ હોય, ભાજપના હોય કે કોંગ્રેસના હોય. ઓકે, એટલે કોઈ સુધરેલું નથી. ના, કોઈ સુધરેલું નથી. હા, ખરડાયેલા છે બધા જ. આ બધીમાં ખરડાયેલા છે કહો છો. ઓકે. હા હા, બિલકુલ. પાલનપુરથી એક દર્શક આપની સાથે. હેલો. હેલો. જી. હેલો જી, સંજય મેડમ. હા જી, બોલું છું. બોલો. હાજી મેડમ, મારે એટલો સવાલ કર્યો છે સરકાર સામે. હા. કે સરકાર જે મોટા મોટા તાયફા કરી રહી છે, ગામડાનો વિકાસ કરવા માંગે છે. મારું ગામ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લું ગામ આવે છે, રણાવાડા, પોખરણ તાલુકાનું. હા. આઝાદી પછી હજુ મારા ગામની એક બસ બી નથી આવી. અચ્છા, બસ પણ નથી આવી? ના, હજુ બસ બી નથી, એક દિવસ બી બસ નથી આવી. આજ સુધી રેકોર્ડ છે મેડમ. ઓહો. તો સરકારને હું એટલું કહેવા માંગુ છું, તો વિકાસ તમે જો કહેવા માંગતા હોય તો ગામડા સુધી કેમ પહોંચતું નથી?
બિલકુલ બિલકુલ આ સવાલ પણ પૂછીશું. આપણી સાથે કિશનસિંહજી પણ જોડાઈ ગયા છે, બીજેપીના પ્રવક્તા કિશનસિંહ સોલંકી, તેમને પણ આપણે આ સવાલ પૂછીશું. પરંતુ અનેક દર્શક આપણી સાથે ફોન લાઈન પર છે. હેલો. હેલો. હાજી નમસ્કાર, બોલો. નમસ્કાર બેન. હા. હવે ભ્રષ્ટાચારમાં બેન એવું છે કે જો જમી આપણે ગમે એ ધંધા માટે એને કરવા મોકલીએ, બિન ખેતી કરવા માટે એને કરવા કોણ, હા, ત્યારે ખાલી સરકારમાં ચલણ 20-25 રૂપિયા ધરાય રહે. અચ્છા. અને 2-2.5 લાખ રૂપિયા ખર્ચો બીજો આવે છે. ઓ. હા, અધિકારીઓને આપવા માટેનો. જી, અધિકારીઓને આપવા માટે કેટલું ઉપરથી તમારે કેટલા રાખવા પડે ખિસ્સામાં? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા રાખવા પડે. અને સરકારમાં ખાલી ચલણમાં તો જિલ્લા પંચાયતમાં ખાલી 20 કે 21 હજાર રૂપિયાનું ચલણ ધરાય છે. જી, તો તગડી રકમ વસૂલવામાં આવે છે તેવું દર્શકો ખુદ કહી રહ્યા છે. અનેક દર્શક. હેલો. સંધ્યાબેન, હું વિપુલ પટેલ બોલું છું. જી વિપુલભાઈ. અમદાવાદથી. હા, મારે એવું કેવું છે કે ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતાને તમે ડિબેટમાં બોલાવશો ને એ કોઈ દૂધે દોયેલા નથી. અને બીજું કે કાલે તમે બોટલ બોલે છે પ્રોગ્રામ કર્યો તો મેં બહુ કોલ કર્યા હતા, પણ એમાં તમે જે એરિયામાં દારૂ મળ્યો, ઇંગ્લિશ દારૂ મળ્યો, એ એરિયાના ઓફિસર કેમ ઇન્ટરવ્યુ નથી લેતા ડિબેટમાં? બિલકુલ અમે એમની સાથે વાત કરીએ છીએ. તમે જોતા હશો ટીવી પર, અમે એમના ઇન્ટરવ્યુ પણ લઈએ છીએ. એકચ્યુઅલ કેવું છે કે હું તમને કહું, એક ટોઈંગ કરીને 2 વ્હીલર વ્હીકલ લઈ જાય ને તો ત્યાં આગળ 350 રૂપિયા ફાઇન છે. ત્યારે પોલીસ વાળા શું કે તમારે 200 આપવા, હું એમને આપી દઉં તમને. હા, ચિઠ્ઠી વગર, મેમો વગર. હા, અને તમે ત્યાં આગળ ટ્રાય કરો. પોલીસ વાળા કેટલા, અને સૌથી મોટું ગૃહ ખાતું છે કરપ્શનમાં, પોલીસ ખાતું જ છે. આજે સ્વીકાર્યું ને, સીએમ ખુદ સ્વીકારી રહ્યા છે. આજે તો આપણે તો હવે કઈ કહેવાની જરૂર જ નથી, સીએમ ખુદ સ્વીકારે છે. ને પબ્લિક તો કેવું છે કે તમે સારી હોટલમાં જમવા જાઓ તો તમને સસ્તું મળે, તમે સારું મળે તો ખાવાના જ છો. એટલે લોકલ પબ્લિક ને તો એવું છે, ઓછા પૈસામાં કામ પતે એટલે પતી ગયું મારું. બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત છે આપની વિપુલભાઈ. અને તમે તમારી ડિબેટમાં કોઈ રાજકારણી ના બોલાવશો, જેને પ્રોબ્લેમ પણ જનતાને જવાબ પણ જોઈએ છે ને. જવાબ અમે ના આપી શકીએ. જવાબ રાજકારણી કોઈ દૂધે દોયેલા નથી. બિલકુલ, ચલો એનો જવાબ પણ લઈશું. બિલકુલ બિલકુલ, આભાર આપનો આપની વાત મૂકવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અનેક દર્શક આપની સાથે. હેલો. હેલો. હાજી નમસ્કાર, આપનો ટીવી નો અવાજ બંધ કરી દો પ્લીઝ. હેલો, બનાસકાંઠાથી વાત કરું છું. સંધ્યા. હા બોલો બોલો. ભ્રષ્ટાચાર બહુ કોમ્પ્લિકેટેડ શબ્દ. આજે એમની નજર સામે આપણે જોઈએ ને તો ગુજરાત તો ગુજરાત, પણ એઝ યુઝ્યુઅલ જોઈએ ને તો આપણા ભારતની અંદર દરેક જગ્યાએ બહુ 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 કહેવાય ને કે ચાલતા ઘરમાંથી બહાર નીકળ્યા ને તમને એનો અનુભવ થાય. અચ્છા, કેવી રીતે એક્ઝામ્પલ આપશો? અરે એક્ઝામ્પલ ની આપ વાત કરો છો, કઈ જગ્યાએ આજે ભ્રષ્ટાચાર નથી, પણ હા એની સામે ગુનેગાર વ્યક્તિ આપણે પોતે જ છીએ કે સામે વાળો ભ્રષ્ટાચાર કરવા માંગે છે, સામે આપણે હકારાત્મક વલણ કેમ અપનાવીએ છીએ? જી, એ પહેલા પણ મારો એક આ સવાલ હતો કે આખરે વાંક કોનો છે? જે પૈસા માંગે છે એનો કે જે પૈસા આપે છે એનો? નહીં, પૈસા આપે છે એનો. ભ્રષ્ટાચાર ઉદ્ભવ કરનાર વ્યક્તિ આપણે પોતે છીએ, માય ડિયર સિસ્ટર. જી જી, બિલકુલ બિલકુલ, આભાર આપનો. હા હા, બિલકુલ બિલકુલ, કારણ કે માંગે છે ને આપણે આપી દઈએ છીએ. જો કે હવે તો દરેકના હાથમાં ફોન છે, સ્માર્ટફોન છે, ઘણા બધા વિડીયોઝ પણ આ રીતે આવતા હોય છે. શા માટે આપણે તેમને ડરાવી ન શકીએ? જો આપણી પાસે પૈસા માંગે તો કેમ ન ડરાવી શકીએ? પંકજભાઈ, આનો જવાબ આપની પાસે કોઈ? સૌથી પહેલા તો એવું છે કે જે કરપ્શનની વાત છે ને, એ સામાન્ય નાગરિકને હવે મગજમાં એવું સેટઅપ છે કે મારે જે કંઈ કરવાનું છે પૈસા આપીને જ કામ કરવાનું. નંબર 1 વાત. નંબર 2 કે તમારી પાસે કરપ્શન રોકવા માટેની ઓથોરિટી કઈ, એ સૌ મોટી વાત છે. મુખ્યમંત્રીએ આજે કહી દીધું, અમે સ્વીકારી લીધું ભાઈ અમે લોકો કરપ્શન થાય છે, આ છે, પણ એને રોકવા માટેની તમારી પાસે ઓથોરિટી કઈ છે? તકેદારી આયોગ. તકેદારી આયોગની અંદર તમે એક ફરિયાદ કરો એટલે તકેદારી આયોગ એક કાગળ, સિમ્પલ ત્યાં છાપેલું કાગળ તૈયાર જ હોય છે, લખી નાખે કે આ તમારી ફરિયાદ અમે આ વિભાગને મોકલીએ, ત્યાં કાર્યવાહી થશે. એ વિભાગનો કાર્યવાહી ક્યારે થાય નહીં, અને એ તમારી ફરિયાદ લટકી. હવે એસીબીમાં જઈએ તો એસીબીમાં રોકડા પૈસા આપો તો તમારી રેગ્યુલર ટ્રેપ કરીને એ લોકો પકડે. એ ટ્રેપ પકડ્યા પછી કેટલા વર્ષે સજા થાય છે એ કોઈ નક્કી નથી.
મારું કેવું કે જ્યારે તમારી પાસે તો ઢીલી છે. કિશનસિંહજી, સીએમ હવે ખુદ સ્વીકારી રહ્યા છે કે ભ્રષ્ટાચાર આ 2 વિભાગમાં સૌથી વધુ થાય છે. જ્યારે તમે સ્વીકારો છો તો તેને હલ કરવાના પણ પ્રયાસો તમારે હવે હાથ ધરવા પડશે. આ શબ્દ કે ભ્રષ્ટાચાર થાય છે અને સીએમએ સ્વીકાર્યું, ભ્રષ્ટાચાર થાય છે હકીકત છે. સ્વીકારવું કે ના સ્વીકારવાની વાત નથી અને સીએમનો કહેવાનો ઈરાદો બિલકુલ એવો હતો જે રીતે બતાવવામાં આવી રહ્યો છે. કહેવાનો મતલબ એ હતો કે દેર ઇઝ ઇન 2016, 17, 18 ખાલી આખા દેશમાં 148 કેસ થયા હતા. ગુજરાતમાં 138 કેસ થયા હતા 17-18માં. ટિલ ટુડે છેલ્લા 1 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંપૂર્ણપણે પારદર્શક વહીવટ કરવાના પ્રયાસો હેઠળ 416 કેસો થયા છે. સત્તાવાર આંકડો એનો થાય છે 328. અનરિકોર્ડેડ છે 416. 416 જે આખા દેશમાં છેલ્લા 60 વર્ષમાં 416 રાષ્ટ્રીય લેવલે નથી થયા સંધ્યા. એટલા એન્ટી કરપ્શન બ્યુરોએ ખાલી ગુજરાતમાં કેસીસ કર્યા છે. તો આનાથી અમે જ્યારે કોઈ પણ વાત, એ ખેડૂતોના પ્રશ્ન હોય, રોજગારીના પ્રશ્ન હોય, મહિલાના પ્રશ્નો હોય, આ ભારતીય જનતા પાર્ટી છે. અમે સત્તાને સેવાનું માધ્યમ કરીએ છીએ. ક્યાંક અમારી ભૂલ ચૂક અમારી સિસ્ટમમાં કંઈ પણ થતું હોય તો એ સ્વીકારવાની પણ તાકાત અમે રાખીએ છીએ અને એને સુધારવાની તાકાત પણ રાખીએ છીએ અને એના જ પ્રયાસો કહી શકો કે ભ્રષ્ટાચાર નથી થતો, બીજેપીના શાસનમાં નથી ભ્રષ્ટાચાર એક હાથે સમજ્યા નથી થતો. ભ્રષ્ટાચાર એક હાથે થતો નથી. વારે ઘડીએ સરકારે પોતાની ફરજમાં આવતું એન્ટી કરપ્શન બ્યુરો આપ આને રાજકીય રીતે મૂલવો, અમે આને પ્રજાલક્ષી મૂલવીએ છીએ. પ્રજાલક્ષી રીતે જ મૂલવવો છે કારણ કે પ્રજાના ખિસ્સામાંથી પૈસા જાય છે. પ્રજાના ખિસ્સામાં પણ એ છે વારે ઘડીએ સરકાર એસીબી થ્રુ જાહેરાતો આપે છે, બધે હોર્ડિંગ્સ લગાવ્યા છે, તકેદારી પંચની જાહેરાતો છે, સરકારની જાહેરાતો છે અને એસીબીમાં ફોન નહીં ઉપાડવાનો છેલ્લા 1 વર્ષમાં એક પણ દાખલો નહીં આવ્યો કે કોઈએ એસીબી અત્યારે ફોન નંબર કેટલા રાજકારણીઓ ભારતીય જનતા પાર્ટીના કેટલા મંત્રીઓની સામે એસીબી અત્યાર સુધી એક્શન લીધા? નામ જણાવો ભારતીય જનતા પાર્ટી. તમારા સીએમ કે છે ભાઈ કિશનજીભાઈ, તમારા સીએમ કે છે કે અહીંયા આગળ ભ્રષ્ટાચાર થાય છે તો તમારા મંત્રીઓની રહેમ રહે જ આ બધું થાય છે. તો એસીબી કયા તમારા કયા રાજકારણી ઉપર એસીબી અત્યારે પગલા લીધા? નાની પેલી માછલીઓ, પેલી મગફળી કાંડની અને પેલા કોન્સ્ટેબલ ને તમે પકડો છો એસીબી માં, બાકી એક રાજકારણી તમારો કયો મિનિસ્ટર પકડાયો ભાઈ? કયો જેલમાં છે? આ ફિશરીઝ કૌભાંડ 400 કરોડ નો કેસ હાઈકોર્ટમાં ચાલે છે, કયો જેલમાં છે ભાઈ? અરે ભાઈ R for રફેલ, D for demonetization, G for GST બધા કેટલા છે? P for પેટ્રોલ 15 લાખ કરોડ રૂપિયા, D for ડીઝલ છે, D for પેટ્રોલ, D for ડીઝલ 18 લાખ કરોડ રૂપિયા. અહીંયા તમે બંને સાબિત કરી રહ્યા છો કે ભ્રષ્ટાચાર. R for RBI, S for સુપ્રીમ કોર્ટ, R for RBI, S for સુપ્રીમ કોર્ટ. મારી એક વાત છે, એમનું કેવું કે 418 કેસ થયા આખા ઇન્ડિયાની અંદર સૌથી હાઈએસ્ટ આ વર્ષે કેસ થયા. એનો મતલબ એવો કે ભ્રષ્ટાચાર વધારે થયો છે વાત નહીં. પંકજભાઈ જજો આ સ્ટેટ કહે છે કે દવાખાના વધારે રાખો તો તમારી હેલ્થ સંધ્યા અત્યારે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજ એમ કહેતા હોય કે અમે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજ એમ કહે છે કે અમે લાચાર છીએ. જયારે ડિસિઝન એમને આપે છે ત્યારે જજ એમ કહે છે કે અમે સરકાર કેસોની શું તમે વાત કરો? જજો લાચાર છે તો કેસોની વાત ક્યાં આવી? એસીબી તો આવડી નાની મંડળી છે ભાઈ. તમે કયા તમારા કયા સીએમ ને કયા કોણે રાજીનામું આપ્યું? બધાને ચૂપ કરવાય. સુરેન્દ્રનગરથી એક કોલર આપની સાથે. હેલો જી નમસ્કાર. હા મેડમ, ભ્રષ્ટાચાર કઈ જ નથી. આ એક પોલિટિક્સ સ્ટન્ટ છે. 2019 ની જે ચૂંટણી આવે છે, ભાજપ બતાવવા માંગે છે કે અમે અમારા ગુજરાત રાજ્યની આ બધું કર્યું છે. અમારા જે કર્મચારી એમને સસ્પેન્ડ કરે છે અને વધીને 1 મહિનો જુઓ, 1 મહિના પછી આ લોકો સસ્પેન્ડ કરશે. ભાજપ કોંગ્રેસ બંને એક જ છે. એક બાપાના 2 દીકરા છે. એક બાપ ક્યારે બંને દીકરાને ગાદી પર ના બેસે, અલગ અલગ બેસાડે. તો બંને એક જ છે. ભ્રષ્ટાચાર છે ઓલ ઓવર, પણ એક પોલિટિક્સ સ્ટન્ટ છે. ભાજપ કોંગ્રેસ કોઈ અલગ નથી. આપની વાત, આપનો જે મુદ્દો છે તે સમજાઈ ગયો છે. દસક્રોઈથી એક દર્શક આપની સાથે. હેલો. હા સંધ્યાબેન જી. ગ્રામ પંચાયતમાં બેન તલાટીઓનો બહુ ભ્રષ્ટાચાર છે. જયારે અમારા ફાધર ગુજરી જાય ત્યારે અમારું ફાધર ને મરણ નામ છોકરાનું આવે ને વારસાઈમાં, એ કરાવવા માટે 5-5 હજાર રૂપિયા લેશે અમારી જોડે. અરે તો સીએમ તો આજે બોલ્યા કે જન્મ દાખલો હોય કે પછી મરણનો દાખલો હોય તરત જ મળી જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી થતો, એવું ખુદ આજે બોલ્યા છે સીએમ. મેં ખુદ સાંભળ્યું છે. ત્યાં તો એક દાખલો પણ નથી આપતા બેન પૈસા વગર. કાગળ ઉપર બહાર મૂકો તો કામ થાય, આવું કે છે. તો અચ્છા, કિશનસિંહજી આપને કઈક જવાબ આપવા ઈચ્છી રહ્યા છે. ગ્રામીણ એરિયામાંથી બોલે છે અને એમની જવાબ પણ સાચો છે.
સરકારે આપેલો જવાબ પણ સાચો એટલા માટે છે કે ઓનલાઈન પ્રક્રિયા છે. આપને યાદ હોય તો 4 દિવસ પહેલાનો તમામ માધ્યમોનો, ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ માધ્યમોનો રિપોર્ટ છે કે ઓનલાઈન પ્રક્રિયા કર્યા પછી એનેમાં થતો ભ્રષ્ટાચાર અટકી ગયો છે. અત્યારની પરિસ્થિતિ એવી છે સંધ્યાબેન કે કોઈને જિલ્લા પંચાયતના હવે સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય કે પ્રમુખ કે કોઈ બોડીના થવું નથી. ધ રીઝન ઇઝ બહાઇન્ડ કે હવે બધું ઓનલાઈન અને પારદર્શક થયું છે. એ ગ્રામીણ એરિયામાં રહે છે એટલે એમની વાત 100% સાચી. એમને કદાચ એમને ખબર નહીં હોય કે ઓનલાઈન આ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. ઓનલાઈન પણ એ લોકો ડાઉનલોડ કરી શકે છે, પ્રિન્ટ લઈ શકે છે. એટલે બંને પોતપોતાની જાગૃત કોણે કરવાની? જાગૃત અમે કર્યા છે. બિલકુલ પણ નથી. આ ભાઈ ખુદ કહે છે 5000 રૂપિયા સાહેબ. આ તો હવે ગામડાનો માણસ ક્યાંથી લાવે? રિપીટેડ જાહેર ખબરો દરેક માધ્યમોથી આવે છે, લોકલ ન્યૂઝપેપરમાં ગામડાના લોકોને ઘરે જઈને કરાવવું પડે. એમનો પ્રશ્ન સાચો છે, ચોક્કસપણે આમાં હજી વધારે પડશે. કચ્છથી એક દર્શક આપની સાથે, પંકજભાઈ આવું છું. કચ્છથી એક દર્શક આપની સાથે. હેલો. હા નમસ્કાર બેન. જી નમસ્કાર. શાંતિલાલ બોલું છું. જી બોલો બેન. હું એટલું જ કહેવા માંગીશ કે ભ્રષ્ટાચાર ખરેખર ગુજરાતની અંદર ખૂબ વ્યાપ્યો ફૂલ્યો છે અને 100% ભ્રષ્ટાચાર થાય છે. આ બંને જે મિત્રો અત્યારે બેઠા છે આપણી પાસે, એકબીજા ઉપર ખાલી સામા ઝઘડાનું રૂપ ધારણ કરે છે, પણ અંતે જયારે બહાર નીકળ્યા પછી બંને એક જ હોય છે. એટલે ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં 100% થાય છે. બે મિનિટ નથી અને થાય છે અને થતો પણ છે અત્યાર સુધી. એટલે દરેક વર્ગમાં ભ્રષ્ટાચાર છે ગુજરાતમાં સૌથી વધુ છે. બિલકુલ બિલકુલ. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભ્રષ્ટાચાર બધે જ થાય છે, ક્યાં નથી થતો. દરેક ખાતું ભ્રષ્ટ છે એવું ક્યાંક અહીંયા દર્શકો તરફથી સામે આવી રહ્યું છે. અમે નથી કહેતા, દર્શકો ખુદ કહે છે, તેમના અનુભવો કહી રહ્યા છે અને સરકારે ખુદ તે બાજુ ધ્યાન આપવું પણ પડશે. સરકાર ખુદ સ્વીકારી રહી છે કે મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ ભ્રષ્ટ છે. આ અંગે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક દર્શક પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. હા જી. હેલો. હા જી બોલો બોલો. જી નમસ્તે. હા બોલો, શું વાત કરી છે? કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામથી બોલું છું. હા. હવે આપણો પ્રશ્ન એ છે કે આજે ભૂલી ગયા પ્રશ્ન? ચલો ફરીથી. કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામમાં જે યોજનાઓ, કલ્યાણપુર તાલુકાની યોજનાઓ કોઈ લોકોને ખબર નથી. તો કોઈ તલાટી, ગ્રામ સેવક કે મામલતદાર કે કોઈ યોજનાઓ હોય એના વિશે કોઈને કોઈ ભાન જ નથી ગામમાં એમ. જી, આ પહેલા જે સવાલ આવ્યો તો એ પ્રકારનો જ છે કે કારણ કે યોજનાઓ ખબર ના હોય, કેવી રીતે કામ કરાવવા છે અને માટે જ રૂપિયા લેવામાં આવે છે. એક સહી કરાવી હોય અથવા તો પેપર કરાવવું હોય, પ્રિન્ટ કરાવી હોય, એના પણ રૂપિયા લઈ લે છે વધારે. તો યોજનાઓ એ આપણે એનો જવાબ પણ લઈશું કિશનસિંહ પાસેથી. પરંતુ અન્ય એક દર્શક આપની સાથે. હેલો. હા નમસ્તે બેન. જી નમસ્તે. બેન હવે ભ્રષ્ટાચારનું મંથન હાલે એ ટીવી ઉપર અત્યારે અમે જોઈ હતી. હા. હા તો બેન ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ નથી એવો અમારો પ્રશ્ન છે. તમે ગમે ત્યાં જાઓ અત્યારે ભ્રષ્ટાચાર એક એમ કહી તો કે ઘરગથ્થુ રિવાજ થઈ ગયો એમ કહી તો હાલે બેન. અને અત્યારે ગમે ત્યાં જાય ભ્રષ્ટાચાર વગર અમારા કોઈ કામ થતા નથી. એનું કારણ છે કે જે તે પક્ષ વાળા હોય, મારી વાત સાંભળો બેન. આપણે સબક તો શીખવવું પડશે ને, આપણે આપીએ છીએ લઈએ છીએ. શીખવવું જ પડશે ને, એટલા માટે જ બેન ફોન કર્યો હે ને કે બેન જો આજે અમે આમ જનતા જો જાગૃત નહીં થાય તો આ જે તે લાંચિયા અધિકારીઓ છે એ તો એનો ધંધો છોડવાના જ નથી. અને એનો ધંધો છોડવાનો એનું કારણ છે કે બેન ગમે એ પક્ષ હોય એ પક્ષ વાળાને આ બધો ભ્રષ્ટાચારનો જે અબતા ઉઘરાવી સરકાર સુધી પહોંચે છે. કોણ એમ કે નથી પહોંચતું એમ? જી, તો સરકાર સુધી રેલો જાય છે અહીંયા. કિશનસિંહજી, આ બધા ઇન્ડિવિજ્યુઅલ આક્ષેપોમાં તથ્યાત્મક વાત કરતા આક્ષેપોની રાજનીતિ જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે વધારે હોય છે. પણ એને અમે બિલકુલ એટલે એટલા માટે સંજય લેટ મી ફિનિશ માય સેન્ટેન્સ. લેટ મી ફિનિશ વાત મને પૂરી કરો. ભ્રષ્ટાચારનો જ્યાં સુધી ઇસ્યુ છે, સરકારે અનેક વખત અનેક જગ્યાએ અનેક જાહેરાતો દ્વારા કીધેલું છે ભ્રષ્ટાચાર થતો હોય તો આ નંબર્સ છે, ફોન કરો. અને છતાં એ વાતે અમે સ્વીકારી લઈએ કે કોઈ ફોન કરે છે, કોઈ જોબ નથી આપતું, ભ્રષ્ટાચાર બધે થાય છે અને બધે કરે છે. તો મારી નમ્ર વિનંતી એટલી જ છે કોઈને પણ, એમાં હું પણ આવી ગયો, તમે પણ આવી ગયા, ડુ આઈ નો માય રાઇટ ટુ લો? એટલે ગુજરાતીમાં કહું તો મને બંધારણીય અધિકારો મને જે મળેલા છે, સરકારની યોજનાકીય લાભો. અને મને જે પ્રશ્ન પહેલા એની વાત કરી હતી, સરકારે હંમેશા યોજનાઓ જે પણ બહાર પાડી છે, ગુજરાત સરકાર દર વર્ષે પુસ્તિકા પ્રગટ કરે છે. આપને ક્યાંય પણ ના મળે તો અમારા કોઈ પણ જિલ્લા ભાજપ કાર્યાલય
નો સંપર્ક કરી અને આપ યોજનાકીય માહિતી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી મેળવી શકો છો, આપના ધારાસભ્ય પાસેથી મેળવી શકો છો, આપના સંસદ સભ્ય પાસેથી મેળવી શકો છો, આપની જિલ્લા પંચાયત પાસેથી મેળવી શકો છો. આ બધા રસ્તાઓ છે. ભ્રષ્ટાચારની વાત પર ફરીથી આવું તો કોઈ પણ વિષયમાં જ્યારે નાનામાં નાના ગ્રામ સેવકથી લઈ તલાટીથી લઈ અને સચિવ સુધી કોઈ પણ જો આપની વાત સાંભળતું નથી, આપની પાસે પૈસાની માંગણી કરે છે, તો એના માટે એ ભારત દેશના નાગરિક તરીકે મને સંપૂર્ણ હક છે. કંટ્રોલિંગ ઓથોરિટી જે પણ છે એ કલેક્ટર એમાં આવે છે, પોલીસ આવે છે, તકેદારી પંચ આવે છે, એસીબી આવે છે, અને આમાંથી પણ કોઈ ના સાંભળતું હોય તો કોર્ટ પણ આવે છે. એટલે પ્રથમ તો એટલે હું કોઈને એડવાઇસ નથી આપવા માંગતો, પણ હું મારી જાતે મારે કરવાનું હોય તો હું એમ કહીશ કે હું પોતે મને મળેલા અધિકારોથી જાગૃત થઉં અને જે પણ આ લોકો કરે છે એમાં મને ખબર હોવી જોઈએ કે મારે પર્ટિક્યુલર આ વિષયની ફરિયાદ કોને કરવાની છે. એક ચેન્જ સરકારમાં એક વ્યક્તિ નિર્ણય નથી લેતો, સરકારમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓથી લઈ અને 100 વ્યક્તિઓની ચેઇન હોય છે જે મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતી હોય છે. એટલે સંપૂર્ણ તંત્ર જોડાયેલું હોય છે. એટલે બધા ભ્રષ્ટાચારી સાહેબ અહીંયા તો એ છે ને કે એ ચેઇન તમે 100 લોકોની વાત કરો છો ને 100 લોકોને પાર કરી પહોંચતા તો એ ભાઈનું ખિસ્સું ખાલી થઈ જશે. બધા ના એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે મારું સમજ્યા સાદી ભાષામાં ગુજરાતીમાં સમજાવું. મારે તમારી સામે ફરિયાદ કરવી છે, તમને કરું, તમારા પ્રોગ્રામ મેનેજરને કરું, છેલ્લે તમારા સીઈઓ ને કરું, ક્યાંક કોઈ એક માણસ તો સારો હશે ને. ધમકી પણ હોય છે ને, પેલાને કામ કરાવવાનું છે. કહેવાનો મારો મતલબ આમાં બંને કરાવો ને રૂપિયા લેવાના પૈસા લેવાના તો જ કમો. આ તમારા જમાનામાં બધા મેન્ડેટની વાતો ચાલતી હતી, ભાવ રેટ કાર્ડ ચાલતા હતા, તમારી તો મિસ્ટર 20% ને મિસ્ટર 50% વાળી કહાનીઓ ચાલતી હતી. એટલે આ બધું તમારા શાસનમાં ચાલતું હતું. એક ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સંધ્યા તમે આખું સિસ્ટમ જુઓ ને તો એમની ભ્રષ્ટાચાર કરવાની પદ્ધતિ એકદમ જબરજસ્ત છે. ટાટાને 33,000 કરોડ રૂપિયાની જમીન આપી. મારે ગુજરાતની ભારતની જનતાને પૂછવું છે કેટલી ટાટા નેનો તમને દિવસભર તમને દેખાય છે? અહીંયા ગાંધીનગરમાં 3,76,561 સ્ક્વેર મીટર જગ્યા 470 રૂપિયે રાહેજાને આપી. પણ આપણે સાઉથ વેસ્ટ એર કમાન્ડ ને કેટલા રૂપિયા આપી? 1100 રૂપિયા. સાંભળો મુન્દ્રામાં 1 રૂપિયા મુન્દ્રામાં તમે અદાણીને 1 રૂપિયા જમીન આપો છો. તમે કયા ગૌચર માટે તમે કયા ગામમાં તમે જગ્યા આપી? આક્ષેપો નથી ભાઈ, આ રેકોર્ડ ઉપર છે ભાઈ. નર્મદાનો પ્રોજેક્ટ 6,000 રૂપિયાનો હતો, આજે તમે 72,000 કરોડ રૂપિયા પહોંચાડ્યો છે. છતાંય આ સિઝનની અંદર આપણે સંધ્યા જોયું કે એક પણ કેનાલમાં ગાબડું ના હોય એવી એક પણ કેનાલ નથી. તમે 72,000 કરોડ રૂપિયા વાપરા તો 72,000 કરોડ રૂપિયા ગયા. બીજું સંધ્યા પેટ્રોલના ને ડીઝલની વાત કરીએ. સાંભળો કિશનજીભાઈ, હું તમારામાં નતો બોલતો ભાઈ. સાંભળો, લોકોને સાંભળવા દો. આ રીતે તમે ગુમરાહ ના કરો ભાઈ, આ રીતે તમે જનતાને ગુમરાહ ના કરો. હમણાં પેલા ભાઈનું તમે અપમાન કર્યું, એ ભાઈએ તમને વોટ આપીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી, છતાંય તમે એનું અપમાન કર્યું. હમણાં વ્યુઅર્સનું તમે દર્શકોનું અપમાન કરો છો. આ જ દર્શકો છે જે તમને તૂટીને લાવે છે ભાઈ. બીજું સંધ્યા એક્સાઇઝ ડ્યુટી એટલી બધી વધારીને 15 થી 18 લાખ કરોડ રૂપિયા આ સરકાર લઈ ગઈ, છતાંય અત્યારે આરબીઆઈ ને એમ કહે છે 3,70,000 પૈસા જ્યાં ગયા ક્યાં ભાઈ? મને એક વાત તમે સમજાવો કે હાલની તારીખની અંદર સરકારનો એક પરિપત્ર એવો છે કે કોઈ બી માણસ દસ્તાવેજ કરે એટલે એ દસ્તાવેજના આધારે એની નોંધ પાડી દેવાની વેચાણ વ્યવહારની. મને કોઈ એવા આંકડા આપણે આ પ્રવક્તાને એમ પૂછું છું કે દસ્તાવેજના આધારે નોટ કેટલી પડી અને કેટલી મંજૂર થઈ. અરે સાહેબ, તમને ખબર નથી કે દસ્તાવેજ તમે ઝેરોક્ષ કરાવવા જાઓ ને એટલે નોટરાઇઝ માગે છે, પછી તમે એનો ઇન્ડેક્સ નોટરાઇઝ. એટલે હું તમને સમજાવું આખી પ્રક્રિયા કે એક વસ્તુ હું તમને પછી વાત કરજો. હવે 2 મિનિટ તમને કહું કે એક નોટરાઇઝ છે ને એક પત્તું કરવાના બેન છે 10 રૂપિયા નોટરી લે એટલે 15 પાનાનો દસ્તાવેજ 150 રૂપિયા, એ ઇન્ડેક્સ 120 રૂપિયાનો એક, એટલે કેટલા થયા? 270 રૂપિયા પ્લસ 500 રૂપિયા નોટ પાડવાના આપવાના. આ હાલની તારીખમાં પ્રક્રિયા ચાલુ છે. કહેતા હોય તો પ્રવક્તા આવે મારી સાથે, એમની જમીનમાં પોતે એમનું નામ દાખલ કરી બતાવે. પૈસા આપ્યા વગર એક નામ દાખલ કરી બતાવે. એની વાત નથી, પૈસા વગર નામ નહીં દાખલ, મફત કરવાનું છે કામ. નહીં, પૈસા વગર કામ કરવાનું છે. અરે ભાઈ મફત, અરે એને મફત કામ કરવાનું છે. એમાં મફત કામ કરવાનું છે, એમાં પબ્લિક ને પૈસા ખર્ચી અને કામ કરવું પડે. જમીન મફત મળતી છે કારણ કે તમે સરકારમાં છો. દર્શક આપની સાથે રાજકોટથી એક દર્શક આપની સાથે. હેલો જી મેડમ, રાજકોટથી બોલું છું. હા બોલો. આ લોકો એમ કે છે ભ્રષ્ટાચાર કોંગ્રેસ કાર્યાલય બધા અધિકારીઓને આપતા નક્કી થઈ ગયેલા હોય, ભાજપ કાર્યાલય જેની સત્તા હોય એ લોકોની કાર્યાલય આપતા દીધેલા નક્કી જ હોય કે આટલા તમારે જે કરો એ કરો, અમને એટલા પૈસા પહોંચાડવાના. એમાં નેતાઓ શું કરે,
સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરવાના જ છે. જી, તો બધાના હપ્તા નક્કી થાય છે? હા, બધાના હપ્તા નક્કી હોય. ટ્રાફિક પોલીસને આટલા દેવાના, કમિશનરને આટલા દેવાના, કલેક્ટરને આટલા દેવાના, પછી કલેક્ટર હોય કમિશનર હોય કોઈ પણ બિચારાઓને હપ્તા લેવા જ પડે. એમાં સરકારી અધિકારીઓ કરે શું? કાર્યાલયનો ખર્ચ એમને હાલે છે. જી, અધિકારીઓ શું કરે? બધાને અધિકારીઓને દબાવવાના જ છે ને. નેતાઓ દબ્ય છે, તમારી બદલી થઈ ગઈ છે, આટલા નો આપો તો આમ. નેતાઓ અધિકારીઓ પાસેથી નેતાઓ પૈસા લે છે ને. આમાં રાજકારણ જ ગંદુ છે. બિલકુલ બિલકુલ, રાજનીતિ છે આની પાછળ, રાજકારણ ગંદુ છે. સુરત થી કોલર આપની સાથે. હેલો જી, નમસ્કાર, બોલો. આપણે ભાજપના નેતા રહ્યા એની ડાયરેક્ટ વાત થઈ શકશે? બિલકુલ, આપને સાંભળી જ રહ્યા છે. કિશનસિંહજી સાંભળે છે આપને? તો એ હું ભાજપમાં જ માણસ છું. જી, બરોબર છે. તો એ ભ્રષ્ટાચારની વાત કરે છે તો પેલા પોલીસ વાળાને જે ભ્રષ્ટાચાર પેલા બંધ કરાવી દઈએ તો ભ્રષ્ટાચાર જ થાય એમ નથી. બિલકુલ બરોબર છે. હા, બિલકુલ. આપનો જવાબ લઈશું. આપનો જે સવાલ પૂછ્યો છે એનો જવાબ પણ લઈશું. અને એક દર્શક સુરત થી છે આપની સાથે. હેલો. હા મેડમ, નમસ્કાર. જી, નમસ્કાર. બેન, આ જે ચર્ચા છે ભ્રષ્ટાચાર વિશે, આ રાજકારણીઓને બોલાવાના જ નહીં. આ બેન, રાજકારણીઓ તમે સવાલ પૂછો તો એનો જવાબ તો લઈએ ને, ખબર પડે કેટલા સાચા કેટલા ખોટા. આ છે ને, આ રાજકારણીઓના દલાલો બધી સંસ્થાઓ હોય છે, કાર્યકરો દલાલ બનીને કામ કરે છે ને લોકો પાસે પૈસા ઉઘરે છે. કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા દલાલીનું કામ કરે છે. અમે આજે સુરતમાં પણ કોર્પોરેશનમાં જાતે જોઈએ, અધિકારીઓની ઓફિસ પાસે ભાજપના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકરો આટા મારીને કામ કરાવે. સામાન્ય માણસનું કામ થતું નથી. બિલકુલ ના, બંને પક્ષ પાસેથી તમારો જવાબ લઈએ છે. પહેલા કિશનસિંહજી. હા, એટલે આમાં એમની વાતને નકારવાનો કે એમની વાતને ક્રોસ કરવાનો પ્રયત્ન નથી કરતો. હું એક તમારા જેવા દર્શક તરીકે જ આ વાતનો જવાબ આપી રહ્યો છું. અને હું પોતે ભારતીય જનતા પાર્ટીમાં છું કે ભરતભાઈ કોંગ્રેસમાં છે કે અમારી સાથે વિશ્લેષક બેઠા છે, આ કોઈને ઇન્ડિવિજ્યુઅલ હું જવાબ નથી આપતો. એક દર્શક તરીકે અને એક નાગરિક તરીકે જવાબ આપું છું કે ભ્રષ્ટાચાર એક હાથથી નથી થતો, બે હાથથી થાય છે. નંબર 1, એટલે પહેલી મારી ભૂલ છે. નંબર 2, પોલિટિકલ પાર્ટીઓને કોસવાનું ગુજરાતમાં એટલીસ્ટ ઓછું થવું જોઈએ. બંધ થવું જોઈએ એવું નથી કહેતો, અને બધા દૂધે જોયેલા છે એવું પણ નથી કહેતો. પણ ગુજરાતમાં છેલ્લા 23 વર્ષમાં રાજકારણીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાય હોય એવા કિસ્સાઓ ઓછા છે. આને મારું રાજકારણી હું એનો જવાબ આપું છું. ઓકે, તમારા શબ્દો ઓછા બહાર નથી પાડતા. પણ જે પણ સરકારો હોય, ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની, રાજ્યની હોય કે રાષ્ટ્રની, જ્યાં સુધી અધિકારીઓ રાજકારણીઓને ગેરમાર્ગે નથી દોરતા અથવા અધિકારીઓ એમના નીચેના અધિકારીઓને કંટ્રોલ નથી કરી શકતા, ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે રાજકારણીઓ ઉપર બ્લેમ કરતા પહેલા ગુજરાતનું રાજકારણ કમ્પેરેટિવ ટુ ઓલ અધર પોલિટિક્સ ઇન ઇન્ડિયા, બીજા રાજ્યો કરતા આપણું રાજકારણ સારું છે. મારી એકલી ભારતીય જનતા પાર્ટીની વાત નથી કરતો. જેટલા અધિકારીઓ પકડાયા છે, નીચેના લેવલના પકડાયા છે, એટલા રાજકારણીઓ ગુજરાતમાં નથી પકડાયા. પણ જે પણ પકડાયા છે એ સારી વસ્તુ નથી. અને તમામ ઉપર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અસરકારક પગલાં લઈ તમામ વસ્તુઓ ઓનલાઈન કરવાનો એટલા માટે જ નિર્ણય કર્યો, અને ઓનલાઈન સિસ્ટમ એટલા માટે જ સક્સેસ ગઈ, ને એટલા માટે જ એસીબીના 416થી વધારે કેસો થયા. આ વાત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. અને કોઈ પણ ભોગે ભ્રષ્ટાચારને નાથવો જ જોઈએ. એમાં આપ સૌની સાથે ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે. કોંગ્રેસ એનું પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. નહીં, કોંગ્રેસ પણ ક્લિયર કરે, કારણ કે બંને પર આક્ષેપ લાગી રહ્યા છે. રાજકારણની અંદર સંજય દરેક પ્રકારના માણસો હોય છે. જનતા એક અત્યારે 22 વર્ષથી સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે, એટલે જનતાનો રોષ છે. કદાચ હું માનું ત્યાં સુધી 50, 60, 70% તમે ભારતીય જનતા પાર્ટી પર રાખી શકો, કારણ કે ડે ટુ ડે ભારતીય જનતા પાર્ટીના કે ભાજપના કાર્યકરો જોડે એમને કામ લેવાનું હોય છે. મેં કહ્યું એમ દરેક માણસ પાકસાફ હોતો નથી, પણ હું એટલું બાંયધરી આપી શકું કે અત્યારે નવયુવાનો જેટલા પણ આવે છે કે જે પણ પીઢ નેતાઓ છે એ લગભગ બધા સારી આશાથી અને સારું કામ કરવા માટે કોઈ પણ પાર્ટીમાં આવી રહ્યા છે. વિપક્ષ તરીકે એવી ભૂમિકા કેમ ન ભજવી જોઈએ? મારે જો પૈસા કમાવા હોત સંધ્યા, મારે પૈસા કમાવા તો હું ભારતીય જનતા પાર્ટીમાં ના ગયો. હું શું કરવા વિરોધ 22 વર્ષથી વિરોધ પક્ષમાં જે પાર્ટી બેઠી છે હું ત્યાં શું કમાવા? કારણ કે મારે કામ કરવું છે, કારણ કે મારે કામ કરવું છે. મારે જનહિત માટે કામ કરવું છે, એટલે હું અત્યારે વિરોધ પક્ષમાં પાર્ટી છતાં હું એ પાર્ટીમાં એક્ટિવ છું, સમજો.
એટલે આ જનતા જે પ્રમાણે કહી રહી છે કે બધા જ એવું નથી હોતું, બધા સરખા નથી હોતા. હોય છે, હું નાય નથી પાડતો, ઘણા લોકો હોય છે જે પૈસા માટે રાજકારણ, પણ બધા એવા નથી હોતા. બીજું, ભારતીય જનતા પાર્ટીની આપણે હમણાં વાત કરતા હતા ભ્રષ્ટાચારની, તો અત્યારે મોટામાં મોટી જે બધી છે આપણા જે ગાંધીનું ગુજરાત છે, કિશનસિંહભાઈ તમે પણ એક સરકારમાં મેસેજ આપજો કે દારૂબંધી સંધ્યા રોજ કદાચ આ મુદ્દો ક્યાંક આ ભ્રષ્ટાચારના લીધે દારૂબંધી, ભ્રષ્ટાચારના લીધે જ બંને બોર્ડર ઉપરથી બોર્ડર ઉપરથી દારૂ અંદર કઈ રીતે આવે? ગુજરાતમાં બને છે ઇંગ્લિશ દારૂ છે, ગુજરાતમાં પણ આટલા માણસો, આટલા લઠ્ઠાગણમાં માણસો મરતા એટલા કદાચ ત્યારે નતા મરતા. તમને ખબર પેલુડિયામાં તમારે હું નતો બોલતો, હવે તમારે આ રીતે કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીને અમને બોલાવવાના જ નહીં. તમે બંને એકબીજાને ખરાબ કહી રહ્યા છો, કોઈ વધારે ખરાબ કોઈ ઓછું ખરાબ, પણ ખરાબ તો બંને છે. અહીંયા તો સાચું થઈ રહ્યું, તમે લોકો સાબિત કરો છો, અમે નથી કહેતા. માનો દીકરો તમે મરે ખુદ છે, કરો છો, ક્યાંક કોઈક પત્નીનો પતિ મરે છે, ક્યાંક કોઈક બહેનનો ભાઈ મરે છે. દારૂબંધી અત્યારે કડકમાં સાહેબ આ વિશે અમે ગઈકાલે પણ ચર્ચા કરી. રેલમછેલ ના થવી જોઈએ 31મી તારીખે. એટલે સીએમ પણ એમાં પણ સીએમ કમિટ કરે દારૂ વાળા પણ રેલમછેલ ના કરતા માપમાં પીજો. એટલે આ સરકાર બિલકુલ ફેલ સરકાર છે અને આ તો તમારી નિષ્ક્રિયતા છે. ના બિલકુલ નહીં. એક દ્વારકા કોંગ્રેસના કોઈ પ્રધાન ઉપર કે મંત્રી ઉપર જયારે ભ્રષ્ટાચારનો આરોપ લાગતો હતો, એના સગાવાલા ઉપર લાગતો હતો, ત્યારે કોંગ્રેસના જે પણ કોઈ અધિકારી કે મંત્રી કે કોઈ પણ હોય રાજીનામું આપી દેતા હતા. ભારતીય જનતા પાર્ટી મને એક નબીરો બતાવો જેને રાજીનામું આપ્યું હોય. પણ એની ભ્રષ્ટાચાર અટકી જશે, આપણે તો અટકાવવાના અટકતો નથી, આ તો વધતો જાય. ડિમોનેટાઇઝેશનમાં 2000 રૂપિયાની નોટ કેમ લાવી? મને કિશનસિંહભાઈ એમ કે સંધ્યા ડિમોનેટાઇઝેશન શબ્દ ધેટ મીન્સ કે ડિમોનેટાઇઝેશન, ધેટ મીન્સ કે જે પણ કરન્સી હોય એને તમારે નાની કરવાની હોય. વર્લ્ડનો જે આપણે 2000 રૂપિયાની નોટ લઈ છે એના માટે કે ભ્રષ્ટાચાર ઇઝીલી થઈ શકે અને એમના ગજવામાં વધારે પૈસા તમારા ગાંધી એના માટે 2000 રૂપિયાની નોટ લાવી છે. પબ્લિકને ડફોળ બનાવવાનું બંધ કરો. તમારા નાણામંત્રી તમે સીબીઆઈ ની નાણામંત્રી રાજકીય કિન્નાખોરી વાળી પાર્ટી છે. 4.5 વર્ષ સુધી નરેન્દ્ર મોદી લડાઈ બંધ થઈ હોય તો જરા દર્શકોની પણ વાત કરી લઈએ. આપણે અંદર લડવા નથી આવ્યા. દર્શકોની જે સમસ્યાઓ છે તેને સુલઝાવવા માટે આપણે આવ્યા છીએ. તે પછી બીજેપી હોય, કોંગ્રેસ હોય કે પછી બીજું કોઈ પણ હોય, અને અમે પણ કેમ ના હોય. અને એક દર્શક આપની સાથે. હાલો બિનજરૂરી પ્રત્યાત્મક વાત કરે તો સારું. હાલો સાંજ્યા દીદી, દ્વારકાથી વિજય વાત કરું છું. હા બોલો. અમારે છે ને દીદી અહીંયા ક્રિમિનલ નો બહુ પ્રોબ્લેમ થાય છે. ક્રિમિનલ જો કઢાવવું હોય તો વારો નથી આવતો ને જો એમાં વારો જોતો હોય તો પછી એમાં ટૂંકમાં પૈસા આપવા પડે તો જ ક્રિમિનલ એ લોકો કાઢી આપે છે. જી, તો આ વિદ્યાર્થીઓનો સવાલ છે. બિલકુલ આપનો જવાબ પણ લઈશું. બીજો એક દર્શક આપની સાથે છે. હેલો. હાજી જી નમસ્કાર, બોલો. મેડમ, આજે અત્યારે આ લોકો જે ભેગા થયા છે એમનો મોટો પ્રશ્ન એ છે કે તમે જે ભ્રષ્ટાચારની વાતો કરો છો, ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયા છે એવી વાતો કરો છો, તો એક દાખલો આપો કે જે તમારા એવું કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ બતાવો કે જેમાં ભ્રષ્ટાચાર ના હોય. જેમ અગાઉના કોલરે જેમ તમને વાત કરી એમ એકચ્યુઅલી ડેફિનેટલી નક્કી જ છે કે દરેક જગ્યા પર આ લોકોએ એક જેમ કહેવાય ને કે પોતપોતાના મેમ્બરો એ રીતના ફિટ કર્યા છે દરેક ડિપાર્ટમેન્ટની અંદર કે અમુક રકમ ત્યાંથી લેવાની, એના ઓલરેડી 4 થી 5 ભાગ પડે છે. અમુક ભાગ અમુક અધિકારીને, અમુક એમએલએ ને, અમુક સાંસદને આ લોકો. અને જ્યાં સુધી અમે તો ત્યાં સુધી મેડમ કહીએ છીએ કે હવે આ બધાને એકી સાથે રાજીનામું આપી દેવાની જરૂર છે અને વ્યવસ્થિત જંગ બ્રિગેડના હાથમાં જો ભારત દેશનું સુકાન આવે તો આપણો દેશ ફરીથી સોનાની ચીડિયા બનશે. નહીંતર આ લોકો તો આને પણ વેચી નાખશે અને કાલે સવારે કઈ ભારતની અંદર કઈ વધવા જ નહીં દે. આ બંને ભ્રષ્ટાચારીઓ છે, બંને પાલટી ભ્રષ્ટાચાર. એમાંથી એકનો પણ ભરોસો કર્યા જેવો નથી. ઠીક છે, એ લોકો તમે એમના ઉપર આરોપ લગાવી રહ્યા છો, પરંતુ આપણે જનતા તરીકે આપણે પણ સજાગ થવાનું છે. એટલે એ પણ આપણે ન ભૂલવું જોઈએ અને બીજાને જાગૃત પણ કરવાના છે. આભાર આપનો. અને એક દર્શક આપની સાથે. હેલો. જી નમસ્કાર. નમસ્કાર દીદી, અજય મોહિંદ્રાથી બોલું. હા બોલો. હવે આપણે એ વસ્તુ છે જયારે ભાજપ અને કોંગ્રેસ વિરોધ કરે છે, આજ કોંગ્રેસે કામ ના કીધું એટલે આપણે ભાજપને લાગ્યા ને. હા બિલકુલ.
બરાબર, તો હવે ભાજપ ને કોંગ્રેસ બે વાત કરે છે, તમે પબ્લિક ને ક્યાં કહું? જી એ જ વાત કરી છે, પબ્લિક ને ક્યાં ના થાય ને, પબ્લિક પબ્લિક નું બીજી સોલ્યુશન જ ના થાય ને. અને મારે પૂછવું, આ બે નેતા કોંગ્રેસ ના ભાજપ ના બેઠા પબ્લિક માટે સારું શું કીધું એનું એક પોઈન્ટ મને આપે. બિલકુલ, ચલો એ પોઈન્ટ પણ લઈએ આપણે. હું એ જ વાત કરતી હતી કે અંદર ઝઘડવાના સ્થાને આપણે જે જનતાના સવાલો છે એનું સોલ્યુશન કેવી રીતે આવી શકે તે ઉપર વિચાર કરવાની જરૂર છે. જી પંકજભાઈ. માસ લેવલે જે આપણે દરેક જગ્યાએ કોર્પોરેશન આવે, પછી નગરપાલિકા આવે. મને એવું કોઈ મેં છે ને તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરો વિજિલન્સની અંદર, એની તપાસ કરવાની સમય મર્યાદા 2 વર્ષથી કાગળો લખીને થાકી ગયો છું. નથી વિપક્ષ સાંભળતો, નથી શાસક પક્ષ સાંભળતો. મારે કોની પાસે જો? જી ભરતભાઈ, હવે વિપક્ષની જવાબદારી શું? તો પછી આમાં તમારે પણ જનતાનું સાંભળવું પડશે, તમારે પણ તેમના પ્રશ્નો લઈને જવા પડશે આગળ. બિલકુલ જવા પડે ને. અમે લગભગ ખેડૂતનો પ્રશ્ન હોય, મીડિયમ સ્મોલ ઇન્ડસ્ટ્રીનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, અમે લોકો નહીં જ્યાંથી ફંડ આવી શકે એવી જગ્યાનું નામ બોલ્યા. ખેડૂતો કયું ફંડ અમને આપી દે છે? પાક વીમામાં કિશનભાઈ, પાક વીમામાં કેટલો મોટો ભ્રષ્ટાચાર છે. ગયા વર્ષે 15,000 કરોડ રૂપિયા, ગયા વર્ષે 15,000 કરોડ રૂપિયા પાક વીમામાં વીમા કંપનીઓ લઈ ગઈ છે. આ વખતે કિશનભાઈ, હું તમારા નથી બોલતો ભાઈ, આ રીતે ડિબેટ નહીં થાય. નાના આ જે રૂપિયા જાય છે એ પણ ભ્રષ્ટાચારના જ જાય છે. નાના થઈને કેટલી બિગ અમાઉન્ટ થઈ જાય છે. પાક વીમામાં ખેડૂતોના ખાતામાંથી ડાયરેક્ટ પૈસા જે હોય ડિડક્ટ થઈ જાય છે, એટલે કે માઇનસ થઈ જાય છે અને એમને પાક વીમો મળતો નથી. આ વર્ષ એટલે સૌથી ખરાબ વર્ષ છેલ્લા લગભગ 10 વર્ષનું જોઈએ તો આ વર્ષ એટલે બધી રીતે સૌથી ખરાબ વર્ષ ખેડૂતો માટે રહ્યું છે. છતાંય ભારતીય જનતા પાર્ટીએ ક્રોપ કટિંગમાં પોલીસ વાળા ખાકી વર્દી જોડે મોકલી અને પાક વીમામાં ખેડૂતો જોડે અન્યાય કરી અને પાક વીમાની કંપનીનો જવાબ નથી, પાક વીમા કંપનીઓની સાથે ઉભા રહી અને પાક વીમાને એટલે મેં કહ્યું એમ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરતી ભારતીય જનતા પાર્ટી. દર્શકોને શું સૂચવો છો ભ્રષ્ટાચાર ઓછો થાય એના? ભારતીય જનતા પાર્ટી હટાવો, કોંગ્રેસનું શાસન લાવો, આ સૂચવું છું. જામનગરથી છે આપણી સાથે એક દર્શક. હેલો. હા, એ સંજય વાલો વાત કરું છું જામનગર જિલ્લામાંથી. હા બોલો. મારું કહેવાનું એમ થાય છે કે આ લોકો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ ક્લાસ 4 થી માંડી અને ક્લાસ 1 સુધીના અધિકારીઓના ભૂતકાળમાં એટલા બધા ભ્રષ્ટાચારના મામલા છે એ સામે આવ્યા છે. તો એ લોકોનો પગાર છે એ આટલો હોય છે અને કામગીરીમાં માની લ્યો 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની કામગીરીમાં કઈ એટલું બધું હોતું નથી. તો એ લોકો એ નથી જોતા કે જે આ કરાર આધારિત કર્મચારીઓ છે કે જે લોકોને આટલું કામ કરાવે છે છતાં એ લોકોને કઈ લોકો પગાર વધારે વિશે કઈ વિચારતા નથી અને આટલા બધા પગાર હોવા છતાં આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. તો આવો અન્યાય માટે એ લોકોએ કઈક વિચારવું જોઈએ કે આવી રીતે ન કરાય. અને બીજા છે આ આશા વર્કરોને 2025 તમે કામે રાખો તો એની પાસે તો ભ્રષ્ટાચાર કરવાના કોઈ સ્કોપે નથી હોતા અને એ લોકો કરવાય નથી માંગતા, દિલથી કામ કરે છે. તો એના વિશે કેમ કઈ નથી કેતા આ લોકો? સરસ સવાલ કર્યો. એક તો હમણાં LRD પરીક્ષામાં આપણે જોયું કે પેપર લીક થયું, એના એટલે પેપર કેન્સલ. સાંભળો મને જવાબ આપો. એક સાથે કામ કરો તમે, સાંભળો, એક સાથે આક્ષેપો જે કરવા કરો. ડિબેટ કરી કોઈ પણ આપણી પરીક્ષાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે સંધ્યા, એમાં રેટ છે. તલાટી હોય તો એવું ચંપાવત બધાએ ઘણા બધા લોકોએ કમિટ કર્યું છે કે 15 લાખ રૂપિયા એક તલાટીની એક્ઝામ માટે, કોન્સ્ટેબલની એક્ઝામ માટે 5-7 લાખ રૂપિયા છે. આવો દરેક વસ્તુનું જેમ પંકજભાઈએ કહ્યું કે તમે મેન્યુ જેવું બનાવી દો, એમ મેન્યુ છે જ ઓલરેડી. અમુક પરીક્ષાઓનું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મેન્યુ છે જ. એટલે આટલા પૈસા માણસ આપીને જયારે સરકારની અંદર જતો હોય એટલે સ્વાભાવિક છે એટલે જે સિસ્ટમ છે એ આ જે એક્ઝામ લેવા વાળી સિસ્ટમ છે એમાં ધડમૂળથી કે ભ્રષ્ટાચાર ત્યાં જે થાય છે. મારા મિત્રને પૂછ્યું કિશનજીબેન કે ક્યાં જાય છે એસીબી જયારે આ બધા ભ્રષ્ટાચાર થતા હોય છે અને સચિવાલય સુધી જયારે પૈસા મંત્રીઓ સુધી જતા હોય છે ત્યારે એસીબી ક્યાં ગઈ હોય છે? એ કેસો કેટલા થયા મારે એ પૂછવું છે કે આટલા બધા કેન્ડિડેટ 9-9 લાખ કેન્ડિડેટ પરીક્ષાઓ આપતા હોય છે અને ઘણા બધા લોકો પૈસા 5-5 લાખ રૂપિયા પેપરના બધાના એટલે આન્સર કીના આપતા હોય છે. એ કોણે લીધા ને એ એસીબી માં કેટલા કેસો થયા અને એનું નિરાકરણ શું આવ્યું? તમે તમામ આક્ષેપો જે 2014 રિયાલિટી છે, આક્ષેપો નથી. 2014 થી અત્યાર સુધી તમે કરતા આવે આક્ષેપોનું આખું લિસ્ટ તમે ગણાવી દીધું. મજા મને અને દર્શકોને તો આવત અને તો સાચી વાત લેખાત. આપણે ભ્રષ્ટાચારની ચર્ચામાં હતા. ભ્રષ્ટાચાર માટે મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, આપણી સરકાર ભારતીય જનતા ગુજરાત સરકારે શું કર્યું અને કોંગ્રેસ પાર્ટી એમાં કેટલો સૂચનાત્મક અને રચનાત્મક સૂચનો આપી શકે છે. આ વાતો તો વધારે મજા આવત. હકીકત એ છે અમે કહ્યું ને કે સુપ્રીમ કોર્ટમાં તમે જેપીસી, રફાલમાં તમે જેપીસી કરી નાખો ને, અમે તો કહીએ જ છીએ
કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી કરો. અમે ભ્રષ્ટાચારની સામે જ વાત કરી. તમે ક્યાં કરો છો? તમે સુપ્રીમ કોર્ટમાં ખોટા દસ્તાવેજો આપો છો ભાઈ. હવે બોલી મિશેલને ગામડાનો માણસ ના ઓળખતો હોય. મામા મિશેલ અહીંયા આવ્યા. આ અમારું એક્શન છે. મિશેલને ગામડાનો માણસ ના ઓળખે. પૂછી જુઓ કેટલા ઓળખે. રફેલ છે ગામડાના માણસને નથી ખબર. આપણે નાની નાની વસ્તુઓ જે ભ્રષ્ટાચાર થાય છે ને એને સુધારવાનું છે. એક વર્ષમાં 416 કેસો. આ સંખ્યા ઓછી નથી. ઓકે. ભ્રષ્ટાચારની જ્યારે વાત ચાલી રહી છે તો વધુ એક યાત્રાધામની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પાવાગઢ દેવસ્થાન મામલે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ટ્રસ્ટી કૈલાશ ઠાકોર, કિશોર નથવાણી વચ્ચેની આ ઓડિયો ક્લિપ છે. વાતચીતમાં ચાંદીમાં ભ્રષ્ટાચાર થયાનો ઉલ્લેખ કરાયો છે. 410 કિલો ચાંદી ગાયબ થયાનો વાતચીતમાં ઉલ્લેખ છે. ટ્રસ્ટીઓના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરી છે. કૈલાશ ઠાકોરનું કહેવું છે અને ચેરિટી કમિશનરને પણ ભ્રષ્ટાચાર અંગે કરી છે અરજી. તો 580 કિલો ચાંદી ગાળવા લઈ ગયા અને 170 કિલો જ ગાળેલી ચાંદી પાછી આવી. 125 કરોડના કામોમાં ભ્રષ્ટાચાર મામલે કરી છે ઘણી બધી અરજીઓ. તો અરજીઓના જવાબ નથી મળતા. તો ભ્રષ્ટાચારની આજે ક્લિપ વાયરલ થઈ છે જે ન્યૂઝ 18 પાસે આવી છે. આખરે શું છે આ ક્લિપમાં? સાંભળો આપ. આપણે કઈ પાવાગઢ ટ્રસ્ટ બાબતે કોઈ જાહેરાતની અરજી કરેલી છે? હા, PIL કરી હતી. PIL હતી કાઢી નાખી, પણ જે મારી જે ટ્રસ્ટી તરીકે મેં ટ્રસ્ટીઓના અગેન્સ્ટમાં મંદિરની વિરુદ્ધમાં જે પિટિશન ફાઇલ કરીને પેન્ડિંગ છે હજુ. અચ્છા. એટલે મારી પિટિશન પહેલા મેં ચેરિટી કમિશનર ગોધરા, બરોડા, અમદાવાદ ત્રણેયને મેં એપ્લિકેશન કરી હતી કે આવી ગેરરીતિઓ છે. એક તો ચાંદીની હતી, 580 કિલો ચાંદી હતી. તે એ લોકોએ ગાળવા લઈ ગયા અને 170 કિલો લઈને આવ્યા એમાંથી. એટલે 70% ઘટ આવી અને 30% લઈને આવ્યા. એટલે એક એલિગેશન એ હતું. પછી એ બીજું એલિગેશન એવું મોટું હતું કે જેટલા બી પ્રોસિડિંગ કર્યા છે એને સેક્રેટરીની સહીથી કરવામાં આવ્યા છે. એટલે આજે કાલિકા માતા પબ્લિક ટ્રસ્ટ બંધારણ એવું કહે છે એમ કે પ્રમુખની સહીથી એજન્ડા મોકલવો જોઈએ. અચ્છા, પ્રમુખમાં કોણ આવે? પ્રમુખમાં પેલો સુરેન્દ્ર પટેલ છે ને. અચ્છા. અને સેક્રેટરીમાં? સેક્રેટરીમાં રાજુ ભટ્ટ છે. અચ્છા, રાજુ ભટ્ટ. હા, રાજુ ભટ્ટ છે. એટલે એનું બે નામ છે. એનું સાચું નામ હેમંત ભટ્ટ છે એવું છે. અચ્છા. પેલા પાર્કિંગ છે ને જે નીચે કાલિકા માતા માછીનું, એ વિનોદ વરિયા કરીને હાલોલનો ટ્રસ્ટી છે. એના ભાઈને આ લોકોએ 580 કિલો ચાંદી ગાળવા માટે લઈ ગયા હતા અને પાછી કેટલી આવી? 170 કિલો. જી હા. તો બાકીની ગઈ ક્યાં? અહીંયા પણ ભ્રષ્ટાચાર થયો છે. એટલે કોઈ જગ્યાએ એવી બાકી નથી રહી. ભગવાનને પણ અહીંયા તો નથી છોડ્યા. ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યું છે તંત્ર અને સરકાર ખુદ આ સ્વીકારી રહી છે. અમદાવાદથી એક કોલર પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હા જી. હા, ઉમેશભાઈ બોલું છું. હા ઉમેશભાઈ. હા, અમે એવું કહેવાય છે કે તાળી એક હાથે ના પડે. હા, પરંતુ અહીંયા તો ભ્રષ્ટાચારનો ત્રાસ સમાય. આવું બધા સ્વીકારે છે, પણ પ્રથમ વખત સરકાર સ્વીકારી છે તો આ સરકાર ઝડપી અને આકરા પગલા લેવાના સક્ષમ છે. બિલકુલ. અને બીજો મુદ્દો અગત્યનો કે પબ્લિકને પણ એટલું જ લાગુ પડે છે કે ટ્રાફિક ડ્રાઈવ થાય છે ત્યારે બધા ટ્રાફિકના નિયમનું પાલન કરે છે, તો બીજા દિવસે નિયમનું પાલન કેમ નથી કરતા? જી, તો નિયમનું પાલન કરવાનું પણ છે અને કરાવવાનું પણ છે. એટલે બંને પક્ષે લાગુ પડે છે. એટલે એનો મતલબ જેવી રીતે આવતા હોય છે જતા હોય છે, તમે મોટી મોટી બધા વાતો એટલે વાતો કરવાથી કશું નહીં થાય પંકજભાઈ. પણ શરૂઆત નાની વસ્તુ. બિલકુલ નહીં, વાતો કરવાથી કશું નહીં થાય, પણ બે વસ્તુ છે કે જે જ્યાં બી ભ્રષ્ટાચાર થાય છે ત્યાં ખુલીને હવે છે ને તો પબ્લિકે જ બોલવું પડશે, કારણ કે રાજકારણી અને અધિકારી બે એક જ તંત્રથી ચાલે છે. એટલે પબ્લિકે બી બોલવું પડશે. જ્યાં બી ભ્રષ્ટાચાર થાય ના તો હું તો એવું કહું છું કે પબ્લિકને એક સામાન્ય કહું કે કોઈક અધિકારી તમારી જો 500 રૂપિયા માગ્યા તો એનું નામ સાથે 2 પોસ્ટર ચોંટાડવા કચેરીની બહાર, એને સામાજિક દ્રષ્ટિ બી એને ખબર પડે લોકોના સમાજના લોકોને કે આ મારો જે મારા અધિકારીઓ છે એ બી મારા સગાવાલા જે બી પૈસા માંગે છે. બિલકુલ આપણે જાગૃત થવાનું છે. આપણે તેમને જગાડવાના છે. તે શું આપણને જગાડવાના હતા? આપણા હકો આપણને ખબર હોવા જોઈએ, આપણી ફરજ આપણને ખબર હોવી જોઈએ, અને જો રૂપિયા માંગે છે તો તેની સામે આપણે એક્શન પણ લેવાનું છે. એટલે જાગૃત આપણે થવાનું છે. પંકજભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આજની ડિબેટમાં આટલું. ચર્ચાના અંતે એ જ કહી શકાય કે જો અધિકારીઓ ન જાગતા હોય, તંત્ર ન જાગતું હોય, તો આપણે તેમને જગાડવાના છે, કારણ કે આપણે
એક જાગૃત નાગરિક છીએ. રજા આપશો. નમસ્કાર.